સાહેબ તમને 1 કરોડ રૂપિયાની જાણકારી આપવી હતી મારે. એટલે પણ કોણ છે તો બોલ ભાઈ તું. હવે તું સાંભળ, હવે કોણ છું તમે તમારું કઈ ઇન્ટ્રોડક્શન તમે તો તું કેમ બોલે સર? તું તમે કહો છો મને, તું કેમ બોલે? તું પેલા બોલતા શીખ, કેવી રીતે વાત કરવી. હેલો, હાજી હેલો, હાજી બોલો ને. મહેપતસિંહ બાપુ બોલો. હાજી, જય માતાજી બાપુ. જય માતાજી બાપુ પેલા 15 દિવસે હું ટ્રાય કરું છું ફોન કરવાનો બાપુ. બરાબર, લાગતો પણ નહીં. આપણે વાત જ નથી થતી. આજે લાગી ગયો ને? હા લાગી જાઓ બાપુ. આજે બોલો બોલો. બાપુ વડોદરા જિલ્લો અને વાઘોડિયા તાલુકામાંથી બોલું છું. બરાબર વલવા ગામમાંથી. બરાબર. બાપુ અમારે એક નર્મદા કેનાલ નીકળી છે ને, એની ઉપર પેલા ગેટ પર છોકરાઓ નોકરી કરે છે. 12 કલાકની નોકરી છે અને પગાર છે 8,650 રૂપિયા. બરાબર. કોન્ટ્રાક્ટ પગાર જ નહીં વધારે. દર વર્ષે કોન્ટ્રાક્ટ બદલાઈ જાય છે બાપુ. કોણ કોન્ટ્રાક્ટર કોણ છે અત્યારે? કોન્ટ્રાક્ટ નું નામ છે અનંત શાહ લખીન છે. પગાર આપવા ના પડે બધા? પગાર તો વધારવા ના જ પાડે છે બાપુ. અને 12 કલાકની નોકરી છે. 253 રૂપિયા 12 કલાકનો વેજ પડે છે. કેટલા જણા છે ટોટલ બધા થઈને? 21 કે 22 જણા છે બાપુ. તો બધા ભેગા થઈને ફરિયાદ કેમ નહીં કરતા લેબરમાં? બાપુ બધું બહુ કરેલું છે. તે કેસ બી ચાલે છે. ક્યાં આગળ કેસ ચાલે છે? આપણે શું કરવાનું, હાઈકોર્ટમાં કઈ કેસ બી એમને મૂકેલો છે. કોને મૂક્યો હાઈકોર્ટમાં? તમે મૂકી કે એમને મૂક્યો? ના ના, આ છોકરાઓ મૂકેલો છે. છોકરાઓ છે તમારા જોડે છે અત્યારે? ના અત્યારે નહીં છોકરાઓ. કાં તો બધા છોકરાને એક વખત રૂબરૂ મારા ઓફિસે મોકલો. એવું છે બરાબર. અને બધા જે કેસ ના એ છે બધા કાગળો હા લઈને મોકલજો. હા. કોણ છે કોન્ટ્રાક્ટરનો નંબર છે તમારો? કોન્ટ્રાક્ટરનો નંબર છે બાપુ. બોલો નંબર, લગાવીએ ફોન. હા હાલો હાલો હાલો. પછી 8767 35 શું નામ છે ભાઈનું? શાહ. તમે જે વ્યક્તિને કોલ ઉઠાવતો નથી, ચાલુ રાખજો. જેટલા બી કોન્ટ્રાક્ટરો છે, હાલો, લેબર કોન્ટ્રાક્ટ નું કામ કરો છો તમે? હા, લેબર કોન્ટ્રાક્ટ નું કામ કરો છો? કોણ બોલો તમે? સાહેબ તમને 1 કરોડ રૂપિયાની જાણકારી આપવી હતી મારે. હું કરું તમને ફોન રસ્તામાં છું. એટલે 2 મિનિટ વાત કરો ને, બહુમૂલ્ય જાણકારી છે. ના ના કરું, પણ તમને ઓફિસ જઈને પણ ઓફિસ જયા કરતા સાંભળો મારી વાત. અત્યારે શું છે, મારી પાસે 30 જ સેકન્ડ છે, વધારે નથી આની બાબતમાં. એટલે તમને ખાલી માહિતી આપી દઉં. એન્જોય કરો 30 સેકન્ડ. હે, આ ચોર છે. હવે જાહેરમાં બોલું છું. તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર ઓળખી ગયો છે, નંબર સેવ છે એટલે બીવે છે. હવે નહીં ઉઠાવે. પછી હેલો કરુલાભાઈ, ભાઈ વાત કર લો ને ભાઈ. ના નથી કરવી મારે. કેમ નહીં કરવી? ચોરી કરો છો એટલે નહીં કરવી? હા, ચોરી કરો છો એટલે નહીં કરવી વાત? હા હા, એટલે હે ને, ચોરી કરો છો એટલે નહીં કરવી ને? તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. લાગે છે લાઈવ જુએ છે. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે એ અન્ય કોલ પર વ્યસ્ત.
એટલે પણ કોણ છે તો બોલ ભાઈ તું. હવે તું સાંભળ, હવે કોણ છું તમે કઈ તમારું કઈ ઇન્ટ્રોડક્શન તમે તો તમે તું કેમ ન બોલે સર? તું 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 અને હું તું રસ્તામાં તને તમે કહું છું મને, તું કેમ ન બોલે? તું પેલા બોલતા શીખ, કેવી રીતે વાત કરવી એ 15-20 મિનિટ રહીને કરું. સાંભળ તો ભાઈ, સાંભળ હવે સાંભળ તું. તને ક્યારથી પ્રેમથી કહું છું, તમે કહું છું, તું કેમ ના બોલેસ? તું હા તો બોલો બોલો બોલો, પકડાવશો ના, બોલો. માપે વાત કરે, હરખી રીતે વાત કરતા. તમે કહું છું પ્રેમથી, તને સાંભળ 2 મિનિટ વાત કરી, કીધું નહીં મેં તને? બોલું હવે? હેલો, હા બોલો. સરકારનો આપણો નિયમ શું છે 8 કલાકનો પગારનો, ખબર છે હા હા હા. કેટલો છે? ખબર છે એ તો સરકાર જે અમને આપે એ ને ભાઈ. કેટલો પગાર છે ખબર છે? વર્કરને કેટલો ચૂકવવાનો હોય 8 કલાકનો? ના 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 હા. નહીં ખબર? હું મારા શેઠ જોડે વાત કરાવું. તારા શેઠને સાંભળ, શેઠની ગઈડી, મારી વાત સાંભળ પેલા. ચોરી કરવાનું બંધ કર પેલા. તમે પહેલા સીધી વાત કરો યાર. શરૂઆત તે કરી છે, એટલે શરૂઆત તે કરી. તું પેલા કેમ બોલે? તું કોણ બોલો એ તો કહો તમે. મહીપતસિંહ ચૌહાણ વાત કરું છું. તમે હે મહીપતસિંહ ચૌહાણ ક્યાંથી? ખેડાથી બોલું છું. નંબર આવી ગયો મારો? હા બોલો. ગૂગલમાં સર્ચ કરી લેજો, પછી હે ગૂગલમાં પછી સર્ચ કરી લેજો કોણ છે મહીપતસિંહ. સારું સારું હા કરી લે. પગાર વર્કરોને કેટલો આપવાનો છે 8 કલાકનો, ખબર છે? ના નહીં ખબર? તો ધંધા હું કામ કરો છો ચોરી કરવાના? ના ભાઈ ના. હે શું ના? ના ના, હવે અમારા શેઠ જોડે વાત કરી લો ને ભાઈ, હું તમને નંબર આપું. નંબર લાઈન પર લે, શેઠના લાઈન પર લઈ લે. હે હતા શેઠના લાઈન પર લે. એટલે તમે વાત તો સીધી કરો ભાઈ. મને યાર પ્રેમથી મેં તમને 3 વાર ફોન કર્યો, મુકું પ્રેમથી વાત કરું, તમને સમજાવું. હવે શું છે એ વાત પૂછી ગઈ ને, હવે શું છે એને તમે પકડી રાખો છો. મારું કેવું છે, કોઈ જગ્યાએ મારી પિન ચોટી જાય પછી એથી છટકતી નહીં. હટાઈ દેવાની ભાઈ, એવું થોડું એક ને એક વસ્તુ. હા ચલો ચલો, સરસ. હવે આનંદ આવ્યો મને, તમારી વાત કરવામાં મને ગમશે. હવે તમને હવે જે પહેલા ફોનમાં હું વાત કહેવાનું તો એ કહું છું કે તમને અત્યારે ખાલી એટલી માહિતી આપું કે સરકારનો 8 કલાકનો 462 રૂપિયા ભાવ છે કે તમારો પગાર મિનિમમ કામદારને ચૂકવવાનો. બરાબર. હા તમે 12 કલાક કામ કરાવો છો, 8,500 પગાર આપો, કેટલા અંશે વ્યાજબી કહેવાય મારા ભાઈ? હે કેટલા અંશે વ્યાજબી કહેવાય? હા 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 હા. તમે ક્યાં મળશો, ક્યાં તમે? મળીને શું કામ આપણે યાર? હે મળીને શું કામ છે આપણે? મળીને શું થશે? પગાર વધારે મળી જશે લોકો? નથી, ખાલી મળવા માટે. ફરી શાંતિ મળીશું, પણ આ બધો પગાર આ લોકોનો છે તમે પૂરો કરી દો ને યાર, પૂરો હાલ દો પગાર. કોણે તમને ફરિયાદ કરી? ફરિયાદ તમારા વર્કરો જ કરી રહ્યા છે, બીજું કોણ કરવાનું યાર? કોણ પણ હું વર્કર? બધા તમારા જેટલા બી બધા વર્કરો છે બધા. સારું સારું. એટલે આપવાનો છે પગાર. મારો શેઠ નો નંબર આપું તમને, એમની જોડે વાત કરો ને તમે ભાઈ. સાંભળો ને, તમે કોણ છો? તમે હા તમે હું તો એમ્પ્લોય. તમે નોના શેઠ તો ખરા જ ને યાર. ના લા ભાઈ, એલા હું શેઠ હોઉં તો એવું થોડું વાત કરું. તો તમારો પાવર તો હમણાં શેઠ જેવો હતો યાર. તમે પાવર તો હમણાં શેઠ જેવો કરતા હતા. એવું લાગ્યું? સોરી બસ. ના ના, સોરી બોલવાનું છો મારા ભાઈ યાર, સોરી બોલવા માટે નહીં કહેતો તમને, પણ આ તો તમને ખાલી કહું. તમે કોઈ વાત કરો તો પહેલા તમારી પરિચય આપવાનો યાર, નિયમ તમને પરિચય આલતો પણ તમે હોબળ્યા વગર ફોન કાપતા તમારો યાર. તમે યાર એટલે પણ ટુ વ્હીલર પર આ સાઈડ પર ઉભો રહીને વાત કરું છું. વાત થઈ ગઈ ને આપડી. હવે મારું નામ છે મહીપતસિંહ ચૌહાણ, નોમ તો મોણો છું. ખેડા જિલ્લાના નોનાકડા ગામ લવાલ ની અંદર રહું છું. બરાબર, કોઈ મોટો મોણા નહીં. ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. વસો? વસો. અને એનું કયું ગામનું નામ? લવાલ. 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 હા લવાલ. એ કઈ આવ્યું? એટલે એ તો કપડો નહીં, એટલું મોટું ગામ નહીં, એટલું મોટું કામે નહીં કર્યું એટલે તમે ઓળખો. પણ આશા રાખું કે તમારા શેઠને તમે કહી દેજો કે જેટલા બી કામદારો રાખ્યા છે ને એમને સરકારના ધારાધોરણ મુજબનો પગાર આપવાનો ચાલુ કરી દે. નહીં તો બૂચ વાગવાનો છે એમને, એવું કહેજો. હા ને, આપણે ભારતની અંદર રહીએ છીએ, કઈ રહીએ છીએ આપણે ભારતમાં રહી તો એનું બંધારણનો કાયદો બી ભારતનો આપણે માનવો પડે ને યાર. નહીતર આપણે દેશદ્રોહી કહીએ, આપણે ગદ્દાર કહેવાય. ભારતનો કાયદો હોય આપણે અમને જે સરકાર આપે એમાંથી આપે ને, એનાથી વધારે તો ના આપી શકે ને. એક વસ્તુ સરકાર તમને તમે ઓછો આલે છે. સરકારનો એસ્ટિમેટ 2 વર્ષ પહેલા બનેલો. સરકાર તમને ઓછો આલે છે તો હું તમારા માટે લડવા તૈયાર છું. બોલો. ના તમે એમ કહો, તમે મને એક લેખિતમાં આપો કે સરકાર તમને ઓછો પગાર ચૂકવે છે તો હું તમારા માટે લડવા તૈયાર છું. 1 પણ રૂપિયા ફી નહીં લઉં, વકીલ છું. ભારતનો પહેલો વકીલ છે એવું બોલશે કે તમારે જો ફી નહીં લે આ બાબતમાં. બોલો. બરાબર. બોલો, ઈચ્છા કરી? એટલે એ પ્રમાણે અમે કરીએ આપણે ઈચ્છા કરી, તમારા માટે લડવા તૈયાર છું. આપણે મળીશું, ચાલો ને રૂબરૂ. અરે યાર શું યાર, ઈચ્છા હોય તો. મારી ઈચ્છા કશી નહીં યાર, મારે તો પગાર આપવાની ઈચ્છા છે. પગાર નહીં આલો તો બૂચ વાગશે, કેજો તમારા શેઠ ને. શું નામ તમારા શેઠ નું નામ શું છે? હા હું કહી દઈશ. પણ શેઠ નું નામ તો બોલો. એટલે શેઠ નું નામ તો બોલો ભાઈ. અબ્દુલ રહીમ શેખ.
અનિશભાઈ શેખ એમના સનનું નામ. અબ્દુલભાઈ શેખ અને એમના સંદુનો મનિકભાઈ. હા, તો એમને કહેજો અનિશભાઈ એમને કહેજો કે ભારતની અંદર ભારતનો બંધારણનો જે કાયદો હોય ને સરકારે જે નક્કી કર્યો હોય ને એ ભાવ આપણે પગાર આલવો જોઈએ. નહીતર આપણે દેશદ્રોહી કહેવાઈએ, નહીતર આપણે ગદ્દાર કહેવાઈએ. સારું હે ને એમને કહેજો એવું. એટલે 2 દાડા 3 દાડા પછી ફરી તમને ફોન કરી ફોન ઉઠાવવાનું રાખજો. હો ભાઈ, ઓકે ઓકે ઉઠાવજો ફોન મારો ફરી. હા ફોન ઉઠાવશો ને મારો? હા હા પાક્કું ને? હાલા ભાઈ સામેથી કરી જાઓ ને બસ તમને તમે યાર ગરમ માણસ. હા ચાલો ભાઈ મળીએ. હલો. સો આજે વાત થઈ, એમને અપીલ કરીશ કે તમારા બધા વર્કરોને લઈને એક વખત રૂબરૂ મારી ઓફિસે આવજો, બરાબર? અને જેટલા બી જે કોન્ટ્રાક્ટરો છે, જે ચોરી કરે છે, ગફલો કરે છે, એના નંબરો આપજો, ઉગાડા પાડીશું આપણે. હાજી.